નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા અને આજે જ્યારે આપણે રાજ્યભરમાં પરીક્ષાઓની ગેરરીતિઓ વિશે જ્યારે વાત કરીએ ત્યારે આપણી સામે અનેક વખત એવા કિસ્સાઓ આવી જાય કે આપણે જોયું હોય કે બાર 13 પરીક્ષાઓના પેપર લીક થયા હોય। સૌથી વિશ્વસનીય જીપીએસસીની પરીક્ષાઓ માનવામાં આવે છે, પણ હવે ચર્ચાઓ એવી પણ છે કે જીપીએસસીની ભરતીમાં પણ શું દાળમાં કંઈક કાળું છે કે કેમ? અને આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે તેના આરોપો લાગ્યા છે અને આરોપો કર્યા છે atalsamachar.com દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે। તેમને શંકા છે કે જીપીએસસીની આ પરીક્ષામાં પણ કંઈક તો છે કે જેમાં દાળમાં કાળું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। atalsamachar.com એ આ સવાલો છે તે ઊભા થાય એવા અનેક પુરાવાઓ પણ આપ્યા છે। atalsamachar.comના જીપીએસસીના પરીક્ષાને લઈને આ સવાલો છે કે atalsamachar.comના તંત્રી જે ગિરીશ જોશી છે એ અત્યારે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં પણ અમારી સાથે ઉપસ્થિત છે અને જે શંકા ઉપજી છે, જે આરોપ, જે સવાલો ઊભા થઈ રહ્યા છે તેને લઈને તેઓ અમારી સાથે જોડાયા છે। તાજેતરમાં જીપીએસસીની પરીક્ષાઓ લેવાયેલી તે શંકાના દાયરામાં છે અને આ પરીક્ષા શંકાસ્પદ હોવાનો આ વેબસાઇટનો અહેવાલ છે તે તેમના દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। atalsamachar.comના અહેવાલ બાદ ખળભળાટ મચી ગયો હતો અને સોશિયલ મીડિયામાં પણ atalsamachar.comનો આ અહેવાલ ખૂબ વાયરલ થયો હતો। પરીક્ષામાં ખાનગી ટ્યુશનના 75% જેટલા પ્રશ્નો પૂછાઈ જાય તેવું atalsamachar.comએ કહ્યું છે। ખાનગી ટ્યુશન ક્લાસના મોટા ભાગના પરીક્ષાર્થીઓ પાસ થયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે અને એટલા માટે આ શંકા અને આ સવાલો વધારે થાય। 141 શિક્ષણ અધિકારીની ભરતીમાં ટ્યુશનના 60થી પણ વધુ વિદ્યાર્થીઓ છે તે ઉત્તીર્ણ થયા। શિક્ષણ વિભાગની ક્લાસ 2ની પરીક્ષામાં શું ગેરરીતિ થઈ હોવાનો એક સવાલ છે તે સામે આવી રહ્યો છે। એક જ ક્લાસીસમાં આટલા બધા વિદ્યાર્થીઓ જ્યારે પાસ થાય ત્યારે સવાલ થાય, શું કોઈ પણ સ્તરે શું કોઈ પણ ગેરરીતિ થઈ તેવો પૂછાતો સવાલ હતો। atalsamachar.comના અહેવાલથી ભારે ચર્ચા એટલા માટે પણ વધી છે કારણ કે આ ખૂબ જ ગંભીર અને સંગીન જે સવાલો છે તે થઈ રહ્યા છે અને આ પરીક્ષા સામે સંગીન સવાલો છે। atalsamachar.comના તંત્રી ગિરીશ જોશી જે અમારી સાથે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે। ગિરીશભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। આપ atalsamachar.comના તંત્રી છો અને અહેવાલ જે આપે પ્રસારિત કર્યો હતો, પહેલા તો એના વિશે વાત કરો। જી, આમાં એક વસ્તુ એવી છે કે જ્યારે શિક્ષણ જે છે એ ખાતાના તમારે કહી શકાય કે ક્લાસ 2 લેવલના અધિકારીની અને એની ક્લાસ 2ની વહીવટી બ્રાન્ચ શિક્ષણ વિભાગમાં એને લઈને જીપીએસસી જ્યારે પરીક્ષા ક્રમાંક 125/2019-20 જ્યારે ડિક્લેર કર્યું એટલે ખાસા બધા પરીક્ષાર્થીઓએ એમાં એપ્લાય કર્યું। એ દરમિયાન ખાસા બધા રાજ્યમાં ટ્યુશન ક્લાસીસ જે છે એ ઓનગોઈંગ હતા। એમાં ગાંધીનગરનું જે છે ટ્યુશન ક્લાસીસ, ત્યાં પણ ખાસા બધા વિદ્યાર્થીઓએ પરીક્ષાની પ્રિપેરેશન માટે જોડાયા હતા। એ પછી જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું અને ઇન્ટરવ્યૂ પણ સેશન થયા એટલે જે પરીક્ષાર્થી ટોટલ હતા રાજ્યભરના એમાંથી જીપીએસસીને પસંદ કરવાના હતા 141 અને આ ટ્યુશન ક્લાસીસના જે સ્ટડી કરતા હતા વિદ્યાર્થીઓ એ આખા ગુજરાતના કોઈ એક ટ્યુશન ક્લાસીસમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ જ્યારે આ પરીક્ષામાં પાસ થયા હોય એ પ્રકારની આ ઘટના બની। એટલે જ્યારે આ બાબતે અમારી સામે થોડી વિગતો આવી એટલે આ ટ્યુશન ક્લાસીસમાં ખાસ આ બાબતે ક્વેશ્ચન એટલા માટે થઈ રહ્યો છે કે ટ્યુશન ક્લાસીસવાળાએ એમને અલગ અલગ રીતે વિદ્યાર્થીઓને પ્રિપેરેશન કરાવી હતી, વિડીયોથી, યુટ્યુબના વિડીયોથી કે મટીરિયલથી, એમનું સાહિત્યથી, લાઈવ ક્લાસીસથી અલગ અલગ રીતે પ્રિપેરેશન કરાવી હતી। એમાં આ બાબતે ક્વેશ્ચન સૌથી વધુ એટલા માટે છે કે એમનું જે સાહિત્ય જે છે જે પ્રિન્ટિંગનું કે જે ક્વેશ્ચન ને બધું એ બાબતોએ અલગ અલગ જે આ એક્ઝામ રિલેટેડ જે એમને તૈયાર કર્યું હતું અને વિદ્યાર્થીઓને આપ્યું હતું એ સાહિત્યમાંથી ખાસા બધા પ્રશ્નો પૂછાયા છે। લગભગ 70% જેવા પ્રશ્નો તો એ સાહિત્યમાંથી જ આવ્યા છે। એટલે કેટલાક જે છે ક્વેશ્ચન એ સીધા મળતા આવે છે જીપીએસસીના પ્રશ્નપત્રને અને કેટલાક ક્વેશ્ચન જે છે તમે આડા આડવા જુઓ તો એનું થોડું મેચ મેકિંગ એની સાથે જ થાય છે। એટલે
આવી તૈયારી કરેલી હોય વિદ્યાર્થીઓએ એટલે સ્વાભાવિક છે કે એના સૌથી વધારે જે છે એ પરીક્ષાર્થી જે છે ક્લાસીસના એ એમાં અપ્રૂવ થાય. એટલે પછી રિઝલ્ટ ડિક્લેર થયું અને પછી વિગતો અમને થોડી મળી એટલે અમે સીધો ક્વેશ્ચન કર્યો અને એ સાથે સંકળાયેલા અને સેવા આપતા ગુજરાત સરકારના શિક્ષણ ખાતામાં પણ અધિકારી છે એવા ચેતનભાઈને, એટલે એમને અમે સીધો ક્વેશ્ચન કર્યો કે તમારા 70 થી 75% ક્વેશ્ચન આમાં પૂછાયા છે. એટલે એમને એ બાબતે કંઈ ઇનકાર નથી કર્યો અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં, અને એમને એવું કહ્યું કે અમે ખૂબ સારી પ્રિપેરેશન કરાવી હતી, એટલે સ્વાભાવિક છે કે અમારા જે છે વિદ્યાર્થી પણ આમાં પાસ થાય. પાસ થાય કરતાં સૌથી વધુ મોટો પ્રશ્ન એ છે કે ચલો પાસ તમારા થયા, અને એવો દાવો પણ કરે છે કે અમારે તો 60-62 જેવા પાસ થયા, 100 પાસ થવા જોઈએ. પણ સૌથી વધુ વાત એ છે કે તમારા 75% ક્વેશ્ચન કઈ રીતે એની સાથે મેચ થાય છે તમારા સાહિત્યના, એ એક મોટી બાબત છે. અને તમે જ્યારે કહ્યું કે શિક્ષણ અધિકારી છે અને એ ક્લાસ સાથે જોડાયેલા છે, તો એ ક્લાસ સાથે જોડાયેલા છે અને પરીક્ષામાં આ રીતે પેપરમાં તેનું 75% જે રીતે તમે કહો છો કે 70 થી 75% જેટલું પૂછાયું હતું, એનું એ ક્લાસનું અને પેપર જે પૂછાયું છે એની સાથે આપને શું કનેક્શન લાગે છે? ના, કનેક્શન બાબતે તો અમારા કોઈ બ્લેમ નથી, અને અમે કોઈ ક્લાસીસ ઉપર એવા બ્લેમ પણ નથી કરતા, અને જીપીએસસી ઉપર પણ અમારા બ્લેમ નથી. પણ એક સીધો ક્વેશ્ચન છે એઝ અ જર્નાલિસ્ટ કે ભાઈ તમારા આટલા બધા ક્વેશ્ચન એને મળતા આવવા અને તમારા આટલા બધા સ્ટુડન્ટ એક જ એક્ઝામમાં અને એક જ પર્ટિક્યુલર વિષયમાં જોબમાં આટલા બધા સિલેક્ટ થઈ જવા, એ એક પ્રાઇમા ફેસી આપણને ડાઉટફુલ લાગે છે કે આટલા બધા થઈ જવા. અને બીજી એક વાત કે એમને પ્રેસ કરી એમાં એવું એમને જણાવ્યું કે 57 એપ્રૂવ થયા છે એમના ક્લાસીસમાં આવતા, અને જે પેલા અધિકારી જે છે ચેતનભાઈ એવું જણાવે છે કે 61, એટલે એ બંનેના આંકડામાં થોડો ડિફરન્સ છે. અને માર્કેટમાં એવી થોડી ચર્ચાઓ છે આ રિલેટેડ જે સ્ટુડન્ટમાં કે 57 નહીં 61 નહીં એનાથી પણ વધારે એમના સ્ટુડન્ટ જે છે આમાં અપ્રૂવ થયા છે. એટલે સાચો આંકડો તો સામે જ નથી આવતો એમ. ઓકે, હવે તમે જે ચેતન પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તમે કહી રહ્યા છો કે એમણે ઇનકાર નથી કર્યો કે ભાઈ અમારા આટલા લોકો પાસ થયા છે, પણ આ ચેતન પટેલ અને તમે જે ક્લાસની વાત કરી રહ્યા છો કે એ ક્લાસના પેપર, એ ક્લાસનું પણ નામ કહેશો, અને એ ચેતન પટેલ અને એ ક્લાસને શું સંબંધ છે એ પણ થોડું સમજાવશો? હા, તો આ બાબતે હું ટ્રાન્સપરન્સીની ઉપર વધારે ફોકસ કરું છું. જે છે આ એમનું જ્ઞાન લાઈવ ટ્યુશન ક્લાસીસ, એ બાબતે એમને ખોટું કર્યું છે અથવા તો એમને ત્યાં આવું છે તેવું છે એવું મારો સહેજે કહેવાનું નથી. એમની ઉપર મારા 1% બ્લેમ નથી. મારો સીધો ક્વેશ્ચન છે કે કોઈ રાજ્યભરમાં અલગ અલગ જે છે ચાલે છે ટ્યુશન ક્લાસીસ, ઘણા ટ્યુશન ક્લાસીસ સિવાય પબ્લિકેશન પણ એનું કરે છે, પણ કોઈ પણ પબ્લિકેશનના કે કોઈ પણ સાહિત્યના કે કોઈ ટ્યુશન ક્લાસીસના જે મટીરિયલ જે છે એ મટીરિયલમાંથી આટલા બધા ક્વેશ્ચન આવી જવા એ થોડું ડાઉટફુલ છે. અને આ જ્ઞાન લાઈવ ક્લાસીસ જે છે એ એમના ત્યાં સારી એવી પ્રિપેરેશન કરાવતા હશે અને એમને ત્યાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ કર્યું છે અને ત્યાં બહુ મોટી સંખ્યામાં સ્ટુડન્ટ જાય છે, એ બરાબર છે વાત. પણ તમારા સાહિત્ય જે તમે આપ્યું છે, જે તે વખતે આ એક્ઝામ હતી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 વહીવટી, એ બાબતને લઈને જે તમે સાહિત્ય તૈયાર કર્યું હતું પ્રિન્ટિંગ, એમાંથી મોટા ભાગના ક્વેશ્ચન આવી જવા તો સીધું છે કે ઘરે બેઠા પણ કોઈ આ રીતે તૈયારી કરી શકે. હા, એ તો સ્વાભાવિક છે કે આવી રીતે 75% જેટલા ક્વેશ્ચન સીધા પૂછાઈ જવા તો એ ક્લાસીસવાળા માટે ખૂબ ઇઝી થઈ જાય. પણ તમે જે જ્ઞાન લાઈવ ક્લાસીસની વાત કરી અને ચેતન પટેલ સાથે કે જેમની સાથે તમે વાત કરી, તમને આઈડિયા હશે કે આ જ્ઞાન લાઈવ અને એ મતલબ ત્યાં કદાચ ભણાવતા હશે એવી કોઈ વ્યવસ્થા હશે? એમના વિશે આપને શું ખબર છે? એના ક્લાસીસ અને ચેતનભાઈ વચ્ચે કોઈ સંબંધ હોય એવી કોઈ જાણકારી છે આપને? હવે એવી તો ત્યાં ટેલિફોનિક વાતચીતમાં એમને કહ્યું હતું કે એ સેવા ત્યાં આપે છે, એટલે સેવા આપવા માટે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, એટલે સેવાને લઈને કોઈ ઇનકાર નથી, ભલે એ ગુજરાત સરકારના જે તે વિભાગમાં કામ કરતા હોય, પણ સેવાને લઈને કોઈ ઇશ્યુ નથી અને એમના સંબંધ ત્યાં હોવાને લઈને કોઈ ક્વેશ્ચન નથી. ક્વેશ્ચન મૂળભૂત એક જ છે કે એમને ત્યાંથી આટલા સ્ટુડન્ટ એપ્રૂવ થયા. હું તો એમ કહું છું કે ભલે 140માંથી 141માંથી એમને 140 પસંદ થાય, એનો વાંધો નહીં, સારી વાત છે અને એને આપણે એપ્રિશિએટ કરીએ. પણ તમારું જે સાહિત્ય જે છે જે તે વખતનું, જો તમારી પાસે હાલમાં પણ અવેલેબલ હોય તો પબ્લિકલી તમે મૂકો. અને જીપીએસસીનું જે પ્રશ્નપત્ર જે છે આજની તારીખમાં ઓનલાઈન અવેલેબલ છે, એ પ્રશ્નપત્ર ને એમનું સાહિત્ય એ તમે મેચ કરી લો એટલે આપણને થોડો ઘણો એમાંથી આઈડિયા આવી જાય કે આટલું બધું કઈ રીતે આની અંદર મેચ મેકિંગ આવે. ઓકે, તમારા જે તમે આખો અહેવાલ જે atalsamachar.com પ્રસારિત કર્યો છે એમાં અન્ય નામ પણ કદાચ ચર્ચાયેલા છે, તો શું એ ચેતન પટેલ સાથે કનેક્શન ધરાવે છે?
ને એમનું ચેતન પટેલ સાથે શું કનેક્શન છે અથવા તો શું ત્યાં એમનું જોડાણ છે એ મને ખ્યાલ નથી, પણ મેં એમનું યુટ્યુબ વિડીયોમાં ખાસા બધા વિડીયો એમને જોયા હતા અને મને એમનો નંબર અવેલેબલ થયો એટલે મેં કીધું ચલો એ સેવા આપે જ છે અને ગુજરાત સરકારમાં છે તો એ મને સાચી વિગતો વધારે પ્રકાશ પાડી શકે અને બચાવ કરે. એટલે બીજાને હું પૂછું એના કરતાં સીધા ઓફિસરને પૂછું તો વધારે ને વધારે મને થોડું ટ્રાન્સપરન્ટ અને ટ્રુ ઇન્ફોર્મેશન મળી શકે. એટલે એમના મારી સાથેના વાર્તાલાપમાં મેં એમને સીધું કહ્યું કે તમારા 70-75% ક્વેશ્ચન પૂછાયા છે આમાં, એટલે એમને એમાં ઇનકાર નથી કર્યો. બીજું મેં કીધું તમારા આમાં ખાસા બધા વિદ્યાર્થીઓ લાગ્યા છે, મેં કોઈ આરોપ નથી કર્યો કે 61 જે છે 60 થી વધુ એ હું નથી કહેતો, ખુદ ચેતન પટેલ એક્સેપ્ટ કરે છે કે હા 61 જે છે એ અપ્રૂવ થયા છે, પણ થોડી આશંકા એવી છે કે 61 નહીં એનાથી પણ વધારે અપ્રૂવ થયા હશે. ઓકે, જ્યારે તમે આ સમાચાર આપ્યા અને જે રીતે તમે સતત વાત પણ કરી, પણ જ્યારે આ તરણ પટેલ છે કે જે આ ક્લાસીસ સંચાલક, આ જે ક્લાસીસ ચાલે છે તેના સંચાલકોમાંથી જ એક છે, તેમણે પણ કંઈક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એમણે શું કહ્યું હતું પહેલા એ સાંભળી લઈએ. ઓકે, મારું નામ તરલ પટેલ છે, હું વન ઓફ ધ ફાઉન્ડર છું જ્ઞાન લાઈવનો. જે વાયરલ થયા છે આક્ષેપ, એમાં અમે છે ને તૈયારી કરાવીએ છીએ સરકારી ભરતીની ઓનલાઈન. તો GS ક્લાસ 2ની આપણે એક બેચ કરી હતી, જેમાં શ્રેયા અધિક્ષક કહેવાય GS ક્લાસ 2. એમાં આપણે 700 જેવા વિદ્યાર્થી ઓનલાઈન ભણ્યા છે આપણા અંડરમાં, અને એમાંથી આપણે 57 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું છે. અને આ ફાઇનલ સિલેક્શન છે. એના પહેલાં 150-200 જેવા તો ઇન્ટરવ્યૂમાં પાસ થયા હતા, એમને આપણે ટ્રેન કર્યા. એટલે ફાઇનલ સિલેક્શન 57નું થયું છે અને 15 વેટિંગમાં છે. આ જે છે, આ જે ન્યૂઝ છે આપણી, અને સાચી છે એમ કે આટલા સિલેક્શન્સ આપણે આપ્યા છે, બરાબર ને? તો હાજી સર, એટલે જો આ સિલેક્શનનું એવું વાયરલ થયું છે કે આવું બની શકે, આવું કેમ બની શકે એવું એ સમજાવવા માંગીશ. આ છે 2019માં બેચ શરૂ કરી હતી આપણે ઓનલાઈન કોરોના વખતે. એટલે કોરોનાના કારણે એક્ઝામ લેટ ગઈ તો 2 વર્ષ મળ્યા વિદ્યાર્થીઓને. તો આપણે 2 વર્ષ સુધી એમને કન્ટિન્યુ ભણાયા. અને આપણી એપમાં ખાલી ભણાવવા નથી હોતું, સાથે સાથે PDF મોકલવાની, રેગ્યુલર ટેસ્ટ લેવાના, કેમ કે આપણે 60ની ટીમ છે જ્યાં બેકએન્ડ બધું તૈયાર કરે. એટલે નોર્મલ વસ્તુ છે કે આ બેચ ગુજરાતમાં કદાચ કોઈએ નહીં કરાવી હોય અમારા સિવાય, અમારી એક્સપર્ટાઇઝ છે એના અંદર. એટલે સિલેક્શન આટલું બધું થવું બહુ વ્યાજબી વસ્તુ છે. એટલે બહુ સારું સિલેક્શન અમને મળ્યું છે. અને એવું પણ કહેવાયું છે કે 75% જેવા પ્રશ્ન અમે જે કરાવ્યા એમાંથી જ પૂછાયા. બની શકે, કારણ કે અમે જે ભણાવીએ છીએ ને એવું બધું 360 ડિગ્રી કવર કરીએ છીએ ને. પ્રયત્ન મારો એવો જ હોય કે એક પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે બહારનો ના નીકળે, ગોળ ગોળ કરીને પૂછે તો અમારા વિદ્યાર્થી જવાબ આપી શકે, આ અમારો પ્રયત્ન હોય. અને GS ક્લાસ 2ની ખાલી વાત નથી, તમે કોઈ પણ પરીક્ષા પકડી લો, એ તલાટી હોય, પાસ્ટમાં હેડ ક્લર્ક હોય, સિનિયર ક્લર્ક હોય, હમણાં જે રિઝલ્ટ આવશે એક્ઝામ લેવા પછી ટેટ હોય, દરેકમાં સિલેક્શન અમારા હાઈએસ્ટ હશે જ, બરાબર? કારણ કે એ લેવલનું શિક્ષણ અમે આપીએ છીએ. જી સર, આ તો અટલ ન્યૂઝ સર મને મળ્યું છે. હા, યસ. અમને પણ સર આજે એક ટેલિગ્રામ ચેનલથી ખબર પડી છે, એમાં અટલ ન્યૂઝવાળાએ વાયરલ કર્યા છે કે આવું છે અને આવું હોઈ શકે, અને કે GPSC માટે પ્રશ્ન છે. કેમ કે એક્ઝામ જો ક્લાસ 2ની છે, GPSC કન્ડક્ટ કરતી હોય, એટલે મોટા હોદ્દાદાર કન્ડક્ટ કરતા હોય, અને આવા આક્ષેપ મૂકવા કે સિલેક્શન 57 તો બહુ ઓછા, અમે તો બહુ ઓછા લાગ્યા અમને તો. કારણ કે અમે ભણાયા હતા 700 જણા. અમારો ટાર્ગેટ તો એવો હતો કે 141માંથી 100થી વધારે સિલેક્શન અમારા થાય, પણ 57 જ અટકી ગયા અમે, અને 15 જણા વેઇટિંગમાં પણ છે હજુ. જી શ્યોર, હું કહેવા માંગીશ. જી હા, હું તમને શ્યોર કહેવા માંગીશ. અમારી સાથે જોડાયેલા છે અમારા મિત્ર ચેતન પટેલ છે, એ અમારા જે એક ડાયરેક્ટર છે મારી સાથે જ છે, મહેશ આજુલ, એમના સગા ભાઈ છે. તો એ મેન્ટર છે, એમને આ બધા વિશે જાણકારી વધારે છે. તો એ ઘણીવાર મેન્ટરશિપ કરવા માટે, ઇવન લેક્ચર્સ લેવા માટે જ્યાં જરૂર પડતી હોય તો આવતા હોય છે. એમનું સારું જ્ઞાન છે, ઇન્ટરવ્યુમાં સ્ટુડન્ટ્સ ગાઈડ કરે છે. અને ખાલી અમારી સંસ્થામાં નહીં, ઘણી બધી સમાજમાં પણ એ એમનું કાર્ય, એટલે ભણાવવાની એમની જે પદ્ધતિ છે એમને ગમે છે તો એ ભણાવે છે. કયા નિયમ અધૂરા અનુસંધાને ભણાવી શકે, કારણ કે સરકારી નોકરી કરે છે? હા, કેવું છે સર, જો એમાં હા, યસ, 100%. હા સર, આ કોમર્શિયલ કામગીરી નથી, હું તમને કહેવા માંગીશ. તમે આપણે હું તમને સર કહેવા માંગીશ, તમે યુટ્યુબ પણ અમારી ઓપન કરજો, એના અંદર પણ એમના તમને વિડીયો મળશે. આ ગાઈડન્સ લેક્ચર છે સર, બરાબર? અને ભણાવવું એમાં એવું ક્યાંય પેલું આવતું નથી કે કર્મચારી તમે ભણાવી ના શકો. જો કોઈ કોમર્શિયલાઇઝ આમાં છે જ નહીં. આ કેવી વસ્તુ છે સર કે હું ગવર્મેન્ટ જોબ કરું છું, મારો ભાઈ કરિયાણાની દુકાન ચલાવતો હોય તો નોકરી પછી એને ક્યાંક બિચારાને જરૂર પડતી હોય તો હું જઈને એને ક્યાંક મદદ કરી શકું, આવી વાત છે સાહેબ. એટલે એમને એ મેન્ટરશિપ છે એમની, એ રેગ્યુલર કોઈ લેક્ચર અમારે ત્યાં લેતા ટાઈમ હોતો નથી એમની જોડે. જ્યારે જરૂર પડે અમુક વાર એ અમારે ત્યાં આવે છે ને અમને મદદ કરે છે.
તો અત્યારે તરલ પટેલને આપ સાંભળી રહ્યા હતા અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમને તો એવું લાગતું હતું કે અમારા તો 100થી વધારે જે વિદ્યાર્થીઓ છે ઉત્તીર્ણ થવા જોઈતા હતા, પરંતુ 57 પહોંચ્યા, 15નું ટ્રાયલ ચાલુ છે. આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે યુવરાજસિંહ. અને યુવરાજસિંહ, જે રીતે atalsamachar.com સવાલ કર્યો હતો એવો જ મારો સવાલ છે આપને કે શું આવું હોઈ શકે ખરા કે કોઈ એક ક્લાસમાંથી એક સાથે આટલા બધા ઉત્તીર્ણ થઈ જાય, કોઈ એક ક્લાસમાંથી 75% જેટલા ક્વેશ્ચન્સ પૂછાઈ જાય, જે સવાલ કર્યો છે અટલ સમાચારે, શું આવું હોઈ શકે ખરા? ખાસ કરીને બેન જોવા જઈએ તો આ જે બાબત જે છે આખી એ સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને છે, કોઈ બોર્ડ પરીક્ષાને લઈને નથી કે તમે એક પાઠ્યપુસ્તક વાંચીને જાઓ અને તમારે ધારો કે ગઈકાલે ગુજરાતીનું પેપર હતું અને ગુજરાતીની એક પાઠ્યપુસ્તક વાંચીને ગયા અને એમાંથી જ સીધા પ્રશ્નો આવી ગયા. આ એ પ્રકારની એક્ઝામ નથી હોતી. આમાં જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ એ પ્રકારની છે બેન કે આખું જીએસ નું પેપર છે, એટલે કે જનરલ સ્ટડીઝ નું પેપર છે અને એ જનરલ સ્ટડીઝના પેપરમાં એમસીક્યુ બેઝ ક્વેશ્ચન હોય છે અને જીએસ ની સાથે પ્લસ જે ડિપાર્ટમેન્ટલ એટલે કે જે ફિલ્ડ વર્ક હોય છે એનું પણ પેપર હોય છે. અને એ પેપરોમાં જે પ્રશ્નો છે આ દરિયા જેટલો મોટો સિલેબસ છે. એમાં ઇતિહાસ પણ છે, એમાં ભૂગોળ પણ છે, એમાં બંધારણ પણ છે અને ટેકનિકલ પાર્ટ્સ પણ છે. એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે કોઈ એક બુકમાંથી પ્રશ્નો આવી જવા એ સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પણ સંજોગોમાં શક્યતાઓ નથી. એટલે જે રીતે હમણાં વાત કરી અને હું જે રીતે હમણાં ઇન્ટરવ્યુ સાંભળી રહ્યો હતો ભાઈશ્રીનું કે એક્સપર્ટાઇઝ છે. હવે ખરેખર જો આવી એક્સપર્ટાઇઝ હોય તો સ્વાભાવિકપણે બેન કે આપણે માનવું જોઈએ કે બધા લોકો એક પછી ક્લાસ આ જ જગ્યાએ કરવા જોઈએ. અને આ જીપીએસસી પેપર કાઢે છે, આ કોઈ કહી શકાય કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ પેપર નથી કાઢતી. જો તમારામાંથી તમે એમ કહો છો કે 75% કરતા વધારે પ્રશ્નો પૂછાયા છે અને અમારી એક્સપર્ટાઇઝ છે, તો હું માનું છું કે ક્યાંક ખાટલે ખોડ છે, ક્યાંક અત્યારે જે ધુવાણો ઉડી રહ્યો છે એની પાછળના પણ કંઈક કારણો છે. એટલે ભાઈશ્રી એમના ગિરીશભાઈએ જે વાત કરી અને ગિરીશભાઈની પણ વાત હું આખી સાંભળી રહ્યો હતો અને ગિરીશભાઈ જે આક્ષેપો હતો, ગિરીશભાઈની જે વાત હતી જે તથ્યાત્મક હતી, પણ અત્યારે જે પ્રેસ કોન્ફરન્સ હતી એ ક્યાંય તથ્યાત્મક ન લાગી. અને જે રીતે વાત કરવામાં આવી કે ભાઈ અમારે અહીંયા ચેતન પટેલભાઈ છે, એ ચેતન મારે હું અહીંયા બહુ સ્પષ્ટ કહું છું કે મારે કોઈ જોડે આ જે પણ સંસ્થાઓ છે એ કોઈ જોડે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી, મારે કોઈ સાથે લોકોની દુશ્મનાવટ પણ નથી. પરંતુ આજે શિક્ષણના નામે જે લોકો હાટેડીઓ ચલાવે છે, શિક્ષણના નામે જે પ્રાઇવેટ દુકાનો ચલાવે છે એની સામે તમારો સખત વિરોધ છે જ. કેમ કે આ એવા લોકો છે, ભાઈશ્રીની વાત કરી કે ચેતનભાઈ પટેલ, તો હું અત્યારે થોડી જ વાર પહેલા 10-15 મિનિટ પહેલા તમે મને જ્યારે ઇન્વાઇટ કરો ત્યારે હું એનો કહી શકાય એપ્લિકેશન જોતો હતો. તો બેન એપ્લિકેશનમાં કે ચેતન પટેલના જો તમારે વિડીયો જોવા હોય તો તમારે ટેટના વિડીયો જોવા છે તો 18,000 રૂપિયા ભરો, બીજી કહી શકાય કે બીજા ફેકલ્ટીના વિડીયો જોવા છે આટલા પૈસા ભરો. એટલે પેઇડ કોર્સ ચલાવે છે. એક જગ્યાએ એ વ્યક્તિ એવું કે છે કે સેવા આપે છે, પરંતુ સેવા નહીં બેન, આ લોકો સેવાના નામે મેવા ખાય છે. એ અહીંથી સ્પષ્ટ થાય છે. કેમ કે એપ્લિકેશનમાં આ રીતના વિડીયો મૂકવા એ કોઈ પણ જે આપણો જાહેર કર્મચારી હોય એ કર્મચારી મૂકી ન શકે. કેમ મૂકી ન શકે? કેમ કે હું નીતિ નિયમો જાણું છું અને એ છે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ, જીસીએસઆર ના જે નિયમો છે, એટલે કે ગુજરાત મુલકી સેવાના જે નિયમો છે, એ ગુજરાત મુલકી સેવાના નિયમો અંતર્ગત આ કોઈ પણ પ્રકારની આ જેવી સંસ્થા એટલે કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓ છે એમાં આ પ્રકારની કોઈ પણ સેવાઓ ના આપી શકે. એટલે સેવાના નામે બેન અહીંયા ક્યાંક ને ક્યાંક મેવા જે ખવાતા હોય એ સ્પષ્ટ થાય છે. આક્ષેપો આરોપો જે પણ હોય, પરંતુ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં આ પ્રકારે ઘણા સમયથી પ્રાઇવેટ દુકાનની જેમ જે કોમર્શિયલ ધંધો જે આપણે કહેતા હોય છે એ ધંધા હવે ચાલુ થઈ ગયા છે. અને જે રીતે વાતચીત મળી રહી છે, ગિરીશભાઈ જે રીતે વાત કરી તો એવું લાગ્યું કે ભાઈ એ વ્યક્તિ તો શિક્ષણ વિભાગમાં જ નોકરી કરે છે, એટલે પેપર કાઢવાની જવાબદારી પણ એની પાસે છે. અને જે પેનલિસ્ટ જ્યારે ઇન્ટરવ્યુ આમાં ગોઠવાતું હોય કારણ કે 50% છે માર્ક એ કંઈક પ્રિલિમિનરીના અને 50% જે માર્ક છે એ ઇન્ટરવ્યુના હોય છે, તો એના પેનલિસ્ટ પણ એવા પ્રકારે સેટ કારણ કે ભૂતકાળમાં આવા જીપીએસસીના ખરડાયેલો ઇતિહાસ રહેલો છે. જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની બેન 2014-15ની જ્યારે હતી એક્ઝામ, ત્યારે ઓળખાણવાદ અને પરિવારવાદના આક્ષેપો લાગેલા હતા. ત્યારે અમુક લોકોને ઓળખાણવાદ અને પરિવારવાદના ધ્યાનમાં રાખી અને એ લોકોને નિમણૂક આપી દેવામાં આવી હતી. એટલે આ આક્ષેપો જે છે ને એની ઉપર નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જે પણ અધિકારીઓ આની સાથે સંડોવાયેલા છે એના ઉપર કહી શકાય કે ગવર્મેન્ટે કોઈને કોઈ જાંચ એજન્સી દ્વારા જાંચ કરાવવી જોઈએ. અને આ પ્રકારના જ્યારે કોર્સ ચાલે છે, એટલે પેઇડ કોર્સ ચાલે છે અને પોતાના નામથી જ્યારે ચલાવે છે, તો ખરેખર આ જોવા જઈએ તો ગુજરાતમાં આ એક સંસ્થા નહીં, હું તમને ઘણી બધી સંસ્થાઓ એવી કહી શકું છું કે જે આ પ્રકારના કોર્સિસ અધિકારીઓને સાથે રાખી અને ચલાવે છે.
જી, અને સાથે આપણે એ પણ સતત આપણે ચર્ચા કરતા હોય, જ્યારે રાજ્યમાં આટલી બધી પરીક્ષાઓના પેપર ફૂટતા હોય ત્યારે આપણે ઉદાહરણ આપતા હોઈએ કે જીપીએસસી જે રીતે પરીક્ષાઓ લે છે એવી રીતે પરીક્ષાઓ લેવાવી જોઈએ, પણ હવે એમાં પણ શંકા ઉપજે એવી ઘટનાઓ બનતી હોય, જે અત્યારે સંગીન આરોપ લાગી રહ્યો છે, આવી ઘટનાઓ બનતી હોય ત્યારે પાછો એ જ સવાલ થાય કે શું હવે એવી કોઈ પરીક્ષાઓ રહી હશે કે જેના ઉપર શંકા ન કરી શકીએ? ખાસ કરીને જે રીતે ચાર્જ માનનીય શ્રી દિનેશ દાસા સાહેબે જીપીએસસીમાં સંભાળ્યો પછી જે ખાસ કરીને જે ક્લાસ 1-2 ની અને વર્ગ 3 ની જે ડીવાયએસઓ કક્ષની જે પરીક્ષાઓ હતી તેમાં આપણે ગેરરીતિની જે ઘટના હતી એ મોટાભાગે બંધ થઈ ગઈ. છેલ્લે જ્યારે જીપીએસસીની ઘટના બહાર આવી હતી તો એ હતું 2014માં ચીફ ઓફિસરનું પેપર જીપીએસસીનું ફૂટવું. એ પછી જીપીએસસીની કોઈ ઘટના બહાર આવી નથી, પરંતુ જ્યારે ઓળખાણવાદ અને પરિવારવાદના આક્ષેપો લાગ્યા હતા એ જ પરીક્ષાઓ કે જે આસિસ્ટન્ટ પ્રોફેસરની હતી એમાં પણ આ જ પ્રકારના આરોપો લાગેલા હતા ભૂતકાળમાં. પણ આ 2-3 ઘટનાઓને બાદ કરતા જીપીએસસી ઉપર ડાઘ મોટા ભાગે લાગેલા નથી. અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે જે ક્રેડિબિલિટી છે દિનેશ દાસા સાહેબની, એ ક્રેડિબિલિટી ઉપર ક્યારેય સવાલ થઈ જ ન શકે. પરંતુ જે એની નીચે જે અધિકારીઓ કામ કરે છે, અત્યારે જે ટીવી સ્ક્રીન ઉપર જેના નામ ફરી રહ્યા છે, એ લોકો અત્યારે આ શિક્ષણ વિભાગમાં રહી જે પેપર સેટ કરવાનું કામ, પેપર ચેક કરવાનું કામ અને એની સાથે કહી શકાય કે ઇન્ટરવ્યુ લેવાનું કામ એ મિલીભગતની અધિકારીઓની આ ચાલતું હોય તો જ આ વસ્તુ શક્ય બને છે. બાકી આ મેં તમને પહેલા જ કીધું કે આ સ્પર્ધાત્મક પરીક્ષા છે, આ બોર્ડ એક્ઝામ નથી કે એક કોઈ બુક વાંચી લ્યો કે ગુજરાતની કોઈ ઇંગ્લિશની અને આ પેપર છે એમાંથી બધા પ્રશ્નો. આ એ પ્રકારની પરીક્ષા જ નથી. આ એ પ્રકારની પરીક્ષા છે કે દરિયા જેટલો મોટો સિલેબસ છે, દરિયા જેટલું મોટું વાંચન છે, એમાંથી એક નાના ટબ જેટલું પૂછાય છે. અને આ લોકો એવું કહે છે 75% અમારી બુકમાંથી, અને પાછા સ્વીકારે પણ છે. એટલે ગજબની વાત તો એ છે કે એ લોકો એમ કહે છે કે ભાઈ અમારી બુકમાંથી પૂછવાનું. ભાઈ આવી બુક હું એમ માનું છું કે જો તમે બનાવતા હોય તો બધા વિષયોની બનાવી નાખો કે તમારી બુકમાંથી જ બધું પૂછાય, બરાબર? એટલે આ કહી શકાય બેન, આ પ્રકારના જે ડિંડોકો, આ પ્રકારના જે કહી શકાય કે ગોરખ ધંધાઓ ચાલે છે બેન, એ ખરેખર એક માર્કેટિંગ પર્પઝથી ચલાવવામાં આવતા હોય છે. અને મેં જ્યારે જોયું છે આ પ્રકારની જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટો છે, આજ નહીં અલગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટો પણ ઘણી બધી છે જે ગેરંટેડ બેન્ચ ચલાવે છે. કઈ પ્રકારની બેન ખબર છે કે 5000 રૂપિયા તમારે જે તે સંસ્થામાં તમારે એપિયર થવા માટે દઈ દેવાના, અને પછી જ્યારે તમે પાસ થાવ ત્યારે એને 2.5 લાખ રૂપિયા દેવાના. ત્યાં સુધી આ લોકો બેન પોતાના પાસે, એટલે કે જે વિદ્યાર્થી છે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા રાખી લે. એટલે ગેરંટેડ બેન્ચના નામે પણ આ બહુ મોટો વેપલો કરે છે. એટલે શિક્ષણનું વેપારીકરણ અને નોકરીનું વેપારીકરણ આ લોકો થી જ થાય છે. કારણ કે આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટો જ એના માટે જવાબદાર છે કે આ જે અત્યારે ખરેખર જે હકદાર હોય, જે લાયક હોય, જે મહેનત કરતો હોય એને હકનો રોટલો નથી મળતો. પરંતુ જેની ક્યાંક નાની મોટી ઓળખાણ હોય, જેના ક્યાંક નાની મોટી વગ હોય, એ વગના આધારે, લાગવગના જોરે અને આ પ્રકારના એના કહી શકાય કાકાઓ હોય એને મદદ કરી અને આમાં સીધાબેન લગાડતા હોય છે. જી, યુવરાજસિંહ અને ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. તો આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું. નમસ્કાર.